તમારા બાળકોના પથારીમાં પેશાબ કરી જવાના કારણો: બ્લેડર નાનું હોવું, દવાઓની અસર, ડર, ગભરામણ, સ્ટ્રેસ, ગાઢ ઊંઘ આવવી, પેશાબમાં ઇન્ફેક્શન યુટીઆઈ, ડાયાબિટીસ હોવી, હોર્મોન્સની સમસ્યા, મગજમાં ઈજા થવી. બાળકોને પથારીમાં પેશાબ કરી જવાની સમસ્યા હોય તો માતાપિતા આ વાતનું ધ્યાન રાખવા શું કરવું જોઈએ? બાળકને સૂવાના 1 કલાક પહેલા જમાડી દો. બાળકને સૂતા પહેલા 2 વાર ટોયલેટ કરવા લઈ જાઓ. બાળકને કબજિયાત ન થવા દો. બાળકની મેડિકલ ટ્રીટમેન્ટને ફોલો કરો અને રેગ્યુલર દવા આપો. બાળકને મધ્યરાત્રે ઉઠાડીને પેશાબ કરાવો. બાળકોને પથારીમાં પેશાબ કરી જવાની સમસ્યા હોય તો માતાપિતા આ વાતનું ધ્યાન રાખવા શું ન કરવું? બાળકને સૂતા પહેલા દૂધ ન આપો. કેફીન લિક્વિડ જેવા કે કોફી, ચા અને કોલા ન આપો. બાળક પથારીમાં પેશાબ કરી જાય તો ગુસ્સો ન કરો. બાળકોની સમસ્યાને બીજાને સામે મજાક ન બનાવો. રેગ્યુલર પથારીમાં પેશાબ કરી જવાની સમસ્યાને નજરઅંદાજ ન કરો. તમારા બાળકોને પથારીમાં પેશાબ કરી જવાની સમસ્યા હોય તો આજે જ અમારા ડોક્ટર પાસે ચેકઅપ કરાવો.